ગાંઠિયા કેના કનૈયા ગાંઠિયાના છે મિત્રો મજામાં ને આજે અમે સુબહ ઉઠીને બ્રશ કરીએ અમે જાય છીએ ગાંઠિયા લેવા અમે તો પોગી પણ ગયા તો સામે રહી દુકાન મારું નામ હેમંતભાઈ છે. હેમંતભાઈ અમૃતભાઈ તાપગરા ને આ વખતે ગાંઠિયાનું ચાલુ છે. આપણે રાજારામ કલકના બગીચાની બાજુમાં રાજારામ શેરી નંબર 5 ત્યાં આપણી ગાંઠિયાની દુકાન છે. અહીંયા તો ઘણા બધા ગ્રાહક આવ્યા છે ગાંઠિયા લેવા એમાંથી આપણે ઓલા બેનને આપણે સવાલ પૂછીએ. ચાલો ગાંઠિયા કેવા છે? અહીંના ગાંઠિયા બહુ સરસ છે. તમે એકવાર આવજો, ટ્રાય કરજો. અહીંયા સંભારો, ચટણી, મરચાં બધું બહુ સારું છે. આ દુકાન કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહે છે? આ દુકાન 9:30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અહીંયા ફરસાણ ને એવું બધું પણ સારું છે. તીખા ગાંઠિયા, લસણિયા ગાંઠિયા, મોરા ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા. પછી દર રવિવારે બપોર પછી સમોસા અને પકોડા અને ચિપ્સ પણ હોય છે. એ પણ આવી જરૂર ટ્રાય કરજો. આઈનો સંભારો તમને કેવો લાગે છે? આઈનો સંભારો બહુ સરસ લાગે છે. મરચાં અસલ છે, તાજા મરચાં હોય છે. ગાજરનો સંભારો, પોપૈયાનો સંભારો બહુ મસ્ત છે. તમને ગાંઠિયાનો ટેસ્ટ કેવો લાગે? અહીંયાનો ગાંઠિયાનો ટેસ્ટ અમને ખૂબ સરસ લાગે. અમે ડેઈલી અને રવિવારે અમે દરરોજ અહીંયા જ ગાંઠિયા લેવા હોય છે. અને રવિવારે બપોર પછી અહીંયા સમોસા, પકોડા, બટેટાની ચિપ્સ ને ઉપર બધું પણ રાખે છે. એનો ટેસ્ટ પણ ખૂબ સરસ હોય છે. મિત્રો હવે આપણે ગાંઠિયા લઈને જઈશું ઘરે. તો ચાલો. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.